बहुवैकल्पिक जनीन, बहुवैकल्पिक जनीन, मल्टीपल एलेल्स, बहुवैकल्पिक जनीन अथवा तो मल्टीपल एलेल्स। मेंडल नी माहिती प्रमाणे कोई पण एक ज लक्षण नी अभिव्यक्ति माटे बे कारको हाजर होय। आवुं मेंडले कीधुं हतुं कोई पण एक ज लक्षणनी अभिव्यक्ति माटे केटला कारको आवेला होय? बे। मेंडले वटाणा माटे कीधुं हतुं। दाखला तरीके छोडनी ऊंचाई, वटाणाना छोडनी ऊंचाई, तो क्या बे कारको आवेला होय? कैपिटल टी, स्मॉल टी। ऊंचा छोड, नीचा छोड। वटाणानो रंग એટલે વટાણાના બીજનો રંગ, કેપિટલ વાય, સ્મોલ વાય। પીળો રંગ, લીલો રંગ, પીળો રંગ, લીલો રંગ। તો મતલબ કે કોઈ પણ લક્ષણ એની અભિવ્યક્તિ માટે કેટલા જનીન આવેલા હોય? બે। આવું મેન્ડલે વટાણા માટે સંશોધન કરેલું। એ સાચું જ છે, પરંતુ એ કાયમી સાચું નથી। એવા પણ લક્ષણો હોય કે જેમાં એક લક્ષણની અભિવ્યક્તિ માટે એક કરતા વધારે વિકલ્પ હોય, એટલે કે બે થી વધારે વિકલ્પ હોય, बहुवैकल्पिक। અહીંયા કેટલા વિકલ્પ છે? બે। અહીંયા કેટલા વિકલ્પ છે? બે। બે થી વધારે વિકલ્પ હોય તો એને કહેવાય बहुवैकल्पिक જનીન। बहुवैकल्पिक જનીનનું ઉદાહરણ પણ હમણાં જ છેલ્લે આપણે જે ભણ્યા એ રુધિર જૂથના જનીન, રુધિર જૂથના જનીન। રુધિર જૂથના કયા જનીન હોય? તો કે ત્રણ હોય, IA, IB અને સ્મોલ I। આમાં બધામાં કેટલા જનીન હતા? ઊંચાઈ માટેના બે જનીન, રંગ માટેના બે જનીન, બધામાં બબે હતા। અહીંયા ત્રણ જનીન છે। રુધિર જૂથ માટેના જનીન IA, IB અને સ્મોલ I, એટલે બે થી વધુ જનીન છે। આથી આને શું કહેવાય? बहुवैकल्पिक જનીન। અને આ ત્રણમાંથી કોઈ પણ બેનું કોમ્બિનેશન બને। ત્રણમાંથી કોઈ પણ બે, કા આ અને આની સાથે જોડાય, આ આની સાથે જોડાય, આ આની સાથે જોડાય, આ પોતાની સાથે જોડાય, અથવા આ આની સાથે જોડાય, અથવા આ આની સાથે જોડાય। એમ કુલ આપણે 6 વિકલ્પ મળે જનીન સ્વરૂપ। ક્યાં ક્યાં જનીન સ્વરૂપ મળશે? તો કે IA, IA, આ યુગ્મ હોય, IA, IA, અથવા આ આની સાથે જોડો તો શું થશે? IA, સ્મોલ I। આ આની સાથે જોડો તો શું થાય? IB, IB। આ આની સાથે જોડો તો શું થશે? IB અને સ્મોલ I। આ બે જોડાય તો શું આવશે? IA, IB, અને આ બે જોડાય તો શું આવશે? સ્મોલ I, સ્મોલ I। 1 2 3 4 5 અને 6 આ બધાને શું કહેવાય? જનીન સ્વરૂપ। તો આના જનીન સ્વરૂપ કેટલા આવ્યા? 6। આમાં કેવું બ્લડ ગ્રુપ આવશે? બે પ્રભાવી છે એટલે જનીન એ, એટલે બ્લડ ગ્રુપ એ। આમાં એ પ્રભાવી છે, સ્મોલ I પ્રચ્છન્ન છે એટલે રુધિર જૂથ એ આવશે। આ બે પ્રભાવી છે એટલે રુધિર જૂથ બી આવશે। આમાં આ પ્રભાવી છે એટલે રુધિર જૂથ બી આવશે। આ પણ પ્રભાવી ને આ પણ પ્રભાવી। આગલો ટોપિક આપણે શીખી ગયા સહપ્રભાવી, કોડોમિનન્સ। આઈ પ્રભાવી ને આઈ પ્રભાવી, તો આ પણ આવે ને આ પણ આવે ને બે આવે તો બ્લડ ગ્રુપ આવે એ બી આવે। અને આમ બે પ્રચ્છન્ન છે, એક પણ એન્ટીજન નહીં બને એટલે બ્લડ ગ્રુપ આવશે O। સ્વરૂપ પ્રકાર, સ્વરૂપ પ્રકાર કેટલા થયા અહીંયા? સ્વરૂપ પ્રકાર તો કે 4 થાય। ક્યાં 4? તો કે રુધિર જૂથ કાં A હોય, કાં B હોય, કાં AB હોય અને કાં O હોય। તો રુધિર જૂથની અંદર જે સ્વરૂપ પ્રકાર છે એ 4 છે। ફિનોટાઈપ, આને શું કહેવાય? ફિનોટાઈપ, રુધિર જૂથનો ફિનોટાઈપ। સમાજની અંદર, વસ્તીની અંદર 4 પ્રકારના મનુષ્ય હોય કે જેનું બ્લડ ગ્રુપ કાં A હોય, કાં B હોય, કાં AB હોય ને કાં O હોય। 4 માંથી કોઈ પણ એક પ્રકારનું રુધિર જૂથ હોય તો આ 4 ને કહેવાય ફિનોટાઈપ અથવા સ્વરૂપ પ્રકાર। આ હવે જોઈએ જનીન સ્વરૂપ। જનીન સ્વરૂપ અથવા એને કહેવાય જીનોટાઈપ। તો જીનોટાઈપની સંખ્યા કેટલી થાય? 6 પ્રકારનો જીનોટાઈપ હોય જે આપણે અહીંયા દર્શાવેલો છે। કયા પ્રકારનો? 1 2 3 4 5 અને 6 આ બધા અલગ અલગ છે। આ સમયુગ્મી પ્રભાવી, આ વિષમયુગ્મી, આ પ્રભાવી છે, આ પ્રચ્છન્ન છે, આ વિષમયુગ્મી, આ સમયુગ્મી પ્રભાવી, આ વિષમયુગ્મી, આ સમયુગ્મી નથી પરંતુ વિષમયુગ્મી કહી શકાય। બે પ્રભાવી છે પરંતુ અલગ અલગ। અને આ સમયુગ્મી પ્રચ્છન્ન, બે પ્રચ્છન્ન છે અને સમયુગ્મી છે। તો આ 6 જુદા જુદા પ્રકારના જનીન સ્વરૂપ મળે। તો 6 જુદા જુદા પ્રકારના જનીન સ્વરૂપ એ 4 પ્રકારના, જો આ બેમાં બ્લડ ગ્રુપ એ થાય, આ બ્લડ ગ્રુપ બી થાય, એ બી ને O, જે 4 પ્રકારના બ્લડ ગ્રુપ એટલે રુધિર જૂથ નક્કી કરે। તો રુધિર જૂથના જનીન એમાં જનીન સ્વરૂપ અથવા જીનોટાઈપ 6 અને ફિનોટાઈપ કેટલો આવશે? 4।
અને આને બહુવૈકલ્પિક જનીન એટલા માટે કહેવાય કે એમાં એક જ લક્ષણ શું તો કે રુધિર જૂથ એનું નિયંત્રણ 3 જનીન દ્વારા થાય. કેટલા જનીન દ્વારા થાય છે? 3 જનીન દ્વારા થાય. એટલે વિકલ્પ વધી ગયા, 2 થી વધારે થયા એટલે એને કીધું બહુવૈકલ્પિક જનીન. આ આપણે નક્કી કરવું હોય તો કઈ રીતે નક્કી કરી શકાય? તો જનીન સ્વરૂપ મેળવવા માટેનું એક સૂત્ર છે. જનીન સ્વરૂપ પ્રાપ્ત કરવું હોય તો એના માટેનું એક સૂત્ર છે. એ સૂત્ર n+1/2. અહીંયા n એટલે જનીનની સંખ્યા. અહીંયા કેટલા જનીન છે? 3. તો અહીંયા 3 મૂકો તો 3 કૌંસમાં 3 + 1/2 એટલે 3 ને 1 4 4 તેરી 12 12/2 એટલે કેટલું આવ્યું? 6. તો આના જનીન સ્વરૂપ કેટલા પ્રાપ્ત થાય? 6. તો જનીન સ્વરૂપ નક્કી કરવા માટેનું આ સૂત્ર, જ્યાં n બરાબર જનીનની સંખ્યા, જ્યાં n બરાબર જનીનની સંખ્યા. જનીન સ્વરૂપ કરવા માટેનું સૂત્ર n કૌંસમાં n+1/2. n એટલે જનીનની સંખ્યા. 3 જનીન છે તો n બરાબર 3 મૂકો, 3 3 + 1 એટલે કે 3 ને 1 4 4 તેરી 12 12/2 એટલે 6. એટલે 6 પ્રકારના વિકલ્પ મળે. જીનેટિક્સની અંદર ટેક્સ્ટ બુકની લાઈન ટુ લાઈન જ ક્વેશ્ચન પૂછાય એવું જરૂરી નથી. કોન્સેપ્ટ બેઝ MCQ પૂછાય. માની લો કે આ આપણે ભણી ગયા છીએ, હવે તમને એમ પૂછે કે કોઈ એક લક્ષણ, કોઈ એક કાલ્પનિક તમને આપે રકમમાં કોઈ એક લક્ષણ એવું છે કે એનું નિયંત્રણ કરતા જનીનોની સંખ્યા 4 છે. આ 3 ની બદલે કેટલી આપેલી છે? 4. સમથિંગ કોઈ X લક્ષણ છે, એ X લક્ષણનું નિયંત્રણ 4 જનીન દ્વારા થાય. તો એના જીનોટાઈપ કેટલા બનશે? તો આમાં સૂત્ર મૂકી દો. અહીંયા 4, અહીંયા 4 4 ને 1 5 5 × 20/2 એટલે 10 આવશે જવાબ. તો 10 બને. કોઈ એક લક્ષણ એનું નિયંત્રણ કરતા જનીનોની સંખ્યા 5 છે તો એના જનીન સ્વરૂપ કેટલા બનશે? તો આમાં n બરાબર 5 મૂકી દો, જવાબ આવી જાય. તો આમ ટેક્સ્ટ બુકના કોન્સેપ્ટ આધારિત MCQ પણ તમને પૂછી શકે. તો બહુવૈકલ્પિક જનીન, જો રુધિર જૂથ આપણે 2 માં શીખા. એક આ અહીંયા આ જે વસ્તુ છે એ રુધિર જૂથ છે એના માટેની અગત્ય ધરાવે. અહીંથી તો કે સહપ્રભુતા. આ જનીન A, જનીન B, IA, IB આ પણ પ્રભાવી, આ પણ પ્રભાવીને 2 અભિવ્યક્ત થાય એટલે બ્લડ ગ્રુપ A પણ બને ને B પણ બને એટલે બ્લડ ગ્રુપ AB બને. તો 2 પ્રભાવી છે તો એને શું કહેવાય? સહપ્રભુતા, સહપ્રભાવી, જે આપણે આગલા ટોપિકમાં ભણી ગયા. જ્યારે અહીંયા જે શીખા કે રુધિર જૂથ એક લક્ષણ છે એનું નિયંત્રણ 3 જનીન દ્વારા થાય, IA, IB અને સ્મોલ I. તો 3 દ્વારા થયું, આથી એને કહેવાય બહુવૈકલ્પિક જનીન અથવા તો મલ્ટિપલ એલેલ્સ. એના અન્ય ઉદાહરણ પણ હોઈ શકે, એ ખાલી ઉદાહરણ તમારે યાદ રાખવાના. થેન્ક યુ.